5 દિવસથી ગુમ આધેડનો મૃતદેહ વાસણા તળાવમાંથી મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા શહેરના સૈયદ વાસણા રોડ પર આવેલા દેવનગર વિસ્તારમાં રહેતા 48 વર્ષીય ભરતભાઈ પરમાર ઉર્ફે ભગાભાઈ ગત 15મી તારીખથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયા હતા. પરિવાર દ્વારા શોધખોળ અને પોલીસમાં જાણ કરવામાં આવી હતી. દરમિયાન આજે વહેલી સવારે તેમનો મૃતદેહ સ્થાનિક વાસણા તળાવમાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. તળાવમાં મૃતદેહ તરતો જોવા મળતા સ્થાનિકોએ તાત્કાલિક ગોત્રી પોલીસ તથા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. વાસણા ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી મૃતદેહને તળાવમાંથી બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનોએ ઘટના સ્થળે પહોંચી મૃતદેહની ઓળખ કરી હતી. ગોત્રી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે તેમજ આધેડના મૃત્યુ પાછળના કારણો જાણવા આગળની તપાસ હાથ ધરી છે. સવારમાં 7 વાગે અને અમે પોલીસ કમ્પ્લેન બી કરી હતી, શોધખોળ બી કરી, બધા કેમેરા બી ચેક કર્યા પણ કશું આવ્યું નહીં. તો આજે એમની ડેડ બોડી વાસણા તળાવમાંથી મળી છે. અમને ગેરેજવાળા ભાઈએ ફોન કર્યો હતો કે કશું દેખાય છે, તમે આવીને દેખી જાઓ. તો અમે દેખવા ત્યારે ખબર પડી કે અમારા કાકા જ છે. ભરતભાઈ ડાયાભાઈ પરમાર. 2 દિવસથી ના 2 દિવસથી નહીં, સોરી, સોમવારથી ગુમ થઈ ગયેલા હતા. હા, વાસણા તળાવમાંથી મળ્યા છે. એમના ભત્રીજા થાઉં છું અને એમના નાના ભાઈ છે.